હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ભાષા. આજે આપણે ધોરણ 8ના અંગ્રેજી વિષયના પહેલા યુનિટ ક્યુ ફોર ક્વેશ્ચન એની એક્ટિવિટી પહેલી વિષય ચર્ચા કરવાના છીએ. તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ. અહીં એક ડાયલોગ આપેલો છે ઇન્ટરવ્યુઅર અને સુનિતા વિલિયમ્સ વચ્ચેનો. આપણે ડાયલોગને વાંચીશું અને શબ્દશઃ એનો અર્થ સમજીશું. ઇન્ટરવ્યુઅર સેડ, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. ઇન્ટરવ્યુઅરે કહ્યું, હેલો મિસ સુનિતા વિલિયમ્સ, અમારા પ્રોગ્રામની અંદર તમારું સ્વાગત છે. સુનિતા વિલિયમ્સ સેડ, હેલો, નાઇસ મીટિંગ યુ. સુનિતા વિલિયમ્સે કહ્યું, હેલો, તમને મળીને આનંદ થયો. ઇન્ટરવ્યુઅર સેડ, વેર ડુ યુ વર્ક? ઇન્ટરવ્યુઅરે પૂછ્યું, તમે ક્યાં કામ કરો છો? સુનિતા વિલિયમ્સ સેડ, એટ નાસા એઝ અ ફ્લાઇટ એન્જિનિયર. સુનિતા વિલિયમ્સે કહ્યું, નાસામાં ફ્લાઇટ એન્જિનિયર તરીકે. ઇન્ટરવ્યુઅર સેડ, વેર વર યુ બોર્ન? ઇન્ટરવ્યુઅરે પૂછ્યું, તમે ક્યાં જન્મ્યા હતા? સુનિતા વિલિયમ્સ સેડ, ઓહિયો. સુનિતા વિલિયમ્સે કહ્યું, ઓહિયોમાં. ઇન્ટરવ્યુઅર સેડ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? ઇન્ટરવ્યુઅરે કહ્યું, તમારી જન્મ તારીખ કઈ છે? સુનિતા વિલિયમ્સ સેડ, 19th સપ્ટેમ્બર 1965. સુનિતા વિલિયમ્સે કહ્યું, 19મી સપ્ટેમ્બર 1965. ઇન્ટરવ્યુઅર સેડ, વેર ડીડ યુ ગેટ યોર ગ્રેજ્યુએશન ફ્રોમ? ઇન્ટરવ્યુઅરે પૂછ્યું કે તમે તમારું ગ્રેજ્યુએશન ક્યાંથી મેળવ્યું હતું અથવા ક્યાંથી તમે ગ્રેજ્યુએટ થયા હતા? સુનિતા વિલિયમ્સ સેડ, આઈ ડીડ માય ગ્રેજ્યુએશન ફ્રોમ ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી. સુનિતા વિલિયમ્સે કહ્યું, મેં મારું ગ્રેજ્યુએશન ફ્લોરિડા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી મેળવ્યું છે અથવા પૂરું કર્યું છે. ઇન્ટરવ્યુઅર સેડ, વિચ સ્પેશિયલ આઇટમ્સ ડીડ યુ બ્રિંગ વિથ યુ ઇન ધ સ્પેસ ફર્સ્ટ ટાઈમ? ઇન્ટરવ્યુઅરે કહ્યું, તમે પહેલી વખત જ્યારે સ્પેસમાં ગયા ત્યારે કઈ ખાસ વસ્તુઓ સાથે લઈ ગયા હતા? સુનિતા વિલિયમ્સ સેડ, ધ ભગવદ્ ગીતા, અ સ્મોલ આઇડલ ઓફ ગણેશા એન્ડ અ લેટર રિટન ઇન હિન્દી બાય માય ફાધર. સુનિતા વિલિયમ્સે કહ્યું, ભગવદ્ ગીતા, ગણેશ ભગવાનની એક નાની મૂર્તિ અને મારા પપ્પા દ્વારા લખાયેલો હિન્દીમાં એક લેટર. ઇન્ટરવ્યુઅર સેડ, હુ ઇન્સ્પાયર્ડ યુ ઇન યોર લાઈફ એન્ડ વર્ક? ઇન્ટરવ્યુએ પૂછ્યું કે તમને તમારા જીવન અને કામમાં કોનાથી પ્રેરણા મળી? સુનિતા વિલિયમ્સ સેડ, મહાત્મા ગાંધી. સુનિતા વિલિયમ્સે કહ્યું, મહાત્મા ગાંધી. ઇન્ટરવ્યુઅર સેડ, વોટ ઇઝ યોર કન્ટ્રી ઓફ ઓરિજિન? ઇન્ટરવ્યુઅરે કહ્યું કે તમારું મૂળ વતન કયું અથવા તો તમારું મૂળ દેશ કયો? સુનિતા વિલિયમ્સ સેડ, ઇન્ડિયા. ઇન ફેક્ટ માય ફાધર દીપક પંડ્યા ઇઝ ફ્રોમ ગુજરાત. સુનિતા વિલિયમ્સે કહ્યું, ભારત. આમે મારા પપ્પા દીપક પંડ્યા એ ગુજરાતમાંથી હતા અથવા ગુજરાતથી હતા. તો અહીંયા એક સરસ મજાનો ડાયલોગ સુનિતા વિલિયમ્સ અને ઇન્ટરવ્યુઅર વચ્ચેનો આપણે પૂરો કર્યો છે. હવે આગળ જોઈએ. હવે તમારે એક ડાયલોગની રચના કરવાની છે. તમે તમારા મિત્ર સાથે વાત કરતા હોય અથવા તો તમારા મિત્ર સાથે તમે ઇન્ટરવ્યૂ લેતા હોય તો તમે તમારા મિત્રનું કઈ રીતે ઇન્ટરવ્યૂ લો એ વિષયનો ડાયલોગ તમારે અહીંયા બનાવવાનો થશે. તો ચાલો આગળનો વિડીયો શરૂ કરીએ. વર્ક ઇન પેર્સ મતલબ કે જૂથમાં કામ કરો. તો આઈ લખેલું છે ત્યાં તમે પોતે બોલો છો એવું સમજવાનું અને સુમિત લખેલું છે ત્યાં તમે તમારા કોઈ પણ મિત્ર કે બહેનપણીનું નામ રાખી શકો છો. ચલો ડાયલોગની શરૂઆત કરીએ. તો આઈ મતલબ કે તમે બોલો છો. તો આઈ સેડ, હેલો, વેલકમ ટુ અવર પ્રોગ્રામ. મેં કહ્યું, હેલો, અમારા પ્રોગ્રામની અંદર સ્વાગત છે. સુમિત સેડ, હેલો, નાઇસ ટુ મીટ યુ. સુમિતે કહ્યું, તમને મળીને આનંદ થયો. આઈ સેડ, વેર ડુ યુ લીવ?
મેં કહ્યું, તમે ક્યાં રહો છો? સુમિત સેડ, એટ મામા પીપળા, પોશીના. સુમિતે કહ્યું, પોશીના, મામા પીપળામાં. આઈ સેડ, વેર ડુ યુ સ્ટડી? મેં કહ્યું, તમે ક્યાં અભ્યાસ કરો છો અથવા ક્યાં ભણો છો? સુમિત સેડ, એટ મામા પીપળા પ્રાઇમરી સ્કૂલ. સુમિતે કહ્યું, મામા પીપળા પ્રાથમિક શાળામાં. આઈ સેડ, વોટ ઇઝ યોર ડેટ ઓફ બર્થ? મેં કહ્યું કે તમારી જન્મ તારીખ કઈ છે? સુમિત સેડ, 11th January 2011. સુમિતે કહ્યું, 11મી જાન્યુઆરી 2011. આઈ સેડ, વોટ ઇઝ યોર હોબી? મેં એને પૂછ્યું કે તારા શોખ કયા છે? સુમિત સેડ, રીડ, વોચ મૂવીઝ એન્ડ પ્લે ઇન્ડોર ગેમ્સ. સુમિતે કહ્યું, વાંચવું, મૂવી જોવી અને ઘરમાં રમાતી ગેમો રમવી એ મારા શોખ છે. આ ડાયલોગમાં તમે નવા વાક્યો ઉમેરી શકો છો.